આજની અમારી જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, કાયમી કર્મચારી ગણે. તો મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આંગણવાડી બહેનો ફરીથી હડતાલ ઉપર ઉતરી જવા પામી છે। આંગણવાડી બહેનોને સરકાર દ્વારા બજેટમાં કોઈપણ પ્રકારનું રાહત ન મળતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ અંગે કોઈપણ સચોટ નિર્ણય ન આવતા તેઓ ફરીથી હડતાલ ઉપર ઉતરી જવા પામી છે। મિત્રો, આજથી થોડાક મહિના પહેલાં આંગણવાડી બહેનો દ્વારા 1 મહિનાની હડતાલ પડાઈ હતી, જેમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યની તમામ આંગણવાડીઓ જે 1 મહિના સુધી બંધ રહી હતી અને ભૂલકાઓને 1 મહિના સુધી આંગણવાડી તરફથી કોઈપણ પ્રકારનું લાભ મળ્યા ન હતા। તો મિત્રો, હવે આંગણવાડી બહેનો ફરીથી હડતાલ ઉપર ઉતરી છે અને તેમની જે પડતર માંગણીઓ છે તે પૂરી કરવા માટે સરકારને તેમના તરફથી એક સંદેશો અપાય તેવી રીતે તેમને હડતાલ કરી છે, જેમાં તેમને કાયમી કરવા, તેમનો પગાર ધોરણ અંગે વિચાર કરવા, તેમને સારા મોબાઈલ આપવા, બિલો તરત ચૂકવી આપવા જેવી ઘણી બધી 18 જેટલી માંગણીઓ છે જે સરકાર સમક્ષ તેમને રજૂ કરી હતી, જેનો ન્યાય ન મળતા તેઓ ફરીથી હડતાલ ઉપર ઉતરી જવા પામી છે। તો મિત્રો, શું છે સંપૂર્ણ અપડેટ આપણે જોઈએ આગળ વિડીયોમાં, અને કેટલીક આંગણવાડી બહેનો પણ શું કહી રહી છે તેના વિશે તે પણ આપણે વિડીયોમાં જોઈએ। બહેનો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 2018થી 18માં કેન્દ્ર સરકાર દ્વારા તેમનો પગાર વધારો થયો હતો, જે પગાર વધારો હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી। તો બહેનો શું કહી રહી છે તેનું આપણે જોઈએ આગળ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કરનું યુનિયનનું આંદોલન છે, જેમાં રાજકોટ જિલ્લાના 5000 કર્મચારીઓ આંદોલન પર છે। જે 24 કલાકના ન્યૂઝ પર જુઓ છો તમે, જે 2500થી વધુ આંગણવાડીઓ 2 દિવસથી સંપૂર્ણ રીતે બંધ છે। તો મિત્રો, 16 અને 17 ફેબ્રુઆરીએ 2 દિવસ તેમને કામથી અળગા રહેવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી આશા વર્કર ફેસિલિટેટર વર્કરનું આંદોલન છે। તો મિત્રો, જોઈએ તે શું કહી રહી છે આંગણવાડીની આજની બહેનો। અમારી જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, કાયમી કર્મચારી ગણે, જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે માનદ સેવક દૂર કરી, આજે ICDS 45 વર્ષથી ચાલે છે, તો માનદ સેવક નહીં પરંતુ કર્મચારીનો ચુકાદો આપેલો છે, તો અમને સરકારી કર્મચારી જાહેર કરે, સારી કંપનીના મોબાઈલ આપે, લાયક બહેનોને પ્રમોશન આપે, ગ્રેચ્યુઇટી ચૂકવે, જે અમારા પડતર બિલો જે પેન્ડિંગ પડેલા છે એ અમને તાત્કાલિકના ધોરણે ચૂકવે, આવી અમારી અનેક માંગણીઓ છે। એટલે આજે અમે તો ઘણી વખત સરકારને રજૂઆત કરી છે, પણ સરકાર સાંભળતી નથી, કારણ કે અમે ઘણા બધા લેટરો આપ્યા છે, મેલ કર્યા છે, પણ સરકારે સાંભળ્યું નથી। જ્યારે મોદી સાહેબ અહીંયા ચૂંટાણા હતા રાજકોટની અંદર, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે મારી બહેનો અમને એક ખાલી 25 પૈસાનું પોસ્ટકાર્ડ મોકલશે ને તો પણ હું તમારી તમામ કામગીરી પૂર્ણ કરીશ। અને આજની મોંઘવારીની અંદર જ્યારે આ 10,000 આંગણવાડી કાર્યકર અને હેલ્પરને તો ફક્ત ને ફક્ત 5,500 રૂપિયા ચૂકવવામાં આવે છે, તો શું સરકારને આ મોંઘવારીની અંદર કોઈનું ઘર ચાલે? એવું સરકારે જોવું જોઈએ, સમજવું જોઈએ, વિચારવું જોઈએ અને બહેનોને કાયમી કર્મચારી ગણવા જોઈએ। લઘુત્તમ વેતન આપે સરકાર, માનદ વેતન છે તે દૂર કરીને લઘુત્તમ વેતન આપે, કેમ કે 10,000માં તો વર્કર બેનનો 10,000 પગાર અને હેલ્પર બેનનો 5,500 પગાર, આવું મોંઘવારીમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે। તો મિત્રો, તમે વિડીયોમાં જોયું કે બહેનો દ્વારા તેમની તમામ પડતર માંગણીઓ, સારી કંપનીના મોબાઈલ આપવામાં આવે જેમને મોબાઈલમાં કામ કરવાનું હોય છે, તે ઉપરાંત બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, નહીં કે માનદ વેતન, અને બહેનોનો પગાર વધારો, જેમાં બહેનોને મોંઘવારી પણ અસર કરી રહી હોય એવું લાગી રહ્યું છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।